તો ઓનાથી શું બીજું કહો. હવે તમારે જેમ કરવું એમ કરજો, મને મારું ભોજન કરવા જાય એમ મહાપુરુષો સંતો કહે છે. આપણા જગતમાં બીજું સારું થાય ન થાય કોઈ નહીં થાય, પણ જીવનની અંદર કોઈક સારું કરતું હોય ને, ભલે ધોતિયામાં હોય, પેન્ટમાં હોય, કોઈ ચણિયા ચોળી પહેરીને બેન સ્ત્રીના રૂપમાં હોય, પણ કોઈ પરમાત્માનું કાર્ય થતું હોય ને એને આકાપાછી ન કરવા જતા ને જો એના હૃદયમાંથી નીકળેલી કદાચ જો શ્રાપ નીકળી ગયો ને તો 3 લોકની અંદર તમને કોઈ બચાવવા વાળું નથી. કોઈ પણ હોય મોટો પાણી ભરી સેવા કરતા હોય અને સેવા કરતો હોય, કદાચ થાળીએ ધોતો હોય અને હોય આઈને બેસીને ભલે હામેણો ફેરવતો હોય ને કચરો વાળતો હોય ને એની તમે નિંદા ન કરતા કાર્ય આશ્રમમાં ઓમ કરે છે, નહીતર તમને છોડાવવા વાળો કોઈ નથી સાહેબો. ગુરુ નહીં છોડી શકે એમ કહું છું. કેમ કે તમે પોતે કર્મ કર્યું છે. અને એટલા માટે સંતો જાગૃત કરે છે કે આપણે જાગો. એટલા તત્વ સુધી પહોંચવા માટે તો ભજન ઘણું કરવું પડે. સમજી તો ગુરુના વચનના રેણીમાં રહે તો સાહેબ એમ કરવું ન પડે. પણ જ્યાં સુધી આપણે આપણા પ્રમાણમાં જે રસ્તા ઉપર ચાલવાનું છે, જે સંતો કહે છે કે ડગલે ડગલે યજ્ઞ ફળ હોય, દુર્લભ એવા સંતને, એ સંતના વચનમાં જો આપણે રહેશું તો સાહેબ ઉદ્ધાર આપણો થશે. અરે તમારે જે જોઈતું છે ને એ મળશે ને. અને હું તો દરેકના મારા વતનજી ઘણી વખત આશ્રમમાં આવી કે બાપુ આધ્યાત્મિક સિદ્ધાંત તો બધું છે, કીધું અત્યારે 95% કોઈને આધ્યાત્મિક સિદ્ધાંત જોવતું જ નથી. જેટલા હોય આશ્રમે આવીને એટલા એમાં કે બાપુ ડબલથી બાજુ થાય છે, બાપુ શેતર અડાણું બળ્યું છે તે સૂટી ચાણે જાય, છોકરા ભણવા બેઠા 5 ચાણે થાય, અમારે ભેજ નહીં દોવાઈ દેતી ચાણે પાડી હાલે. બધા આ માટે જ આવે છે, કોઈ આત્મજ્ઞાન માટે આવતું નથી. આત્મજ્ઞાન માટે તો મીરાબાઈએ તોડ્યું સાહેબ. મીરાબાઈને કીધું ને કે આ જોવે છે મારે આ શબ્દ શું કહેવા માંગે, એટલે રાજની ચિંતા ન કરી, પાઠની ચિંતા ન કરી, એની જાતની નહીં, કોઈ વ્યવહારની નહીં, લે આ પડ્યું છોડી દો તમે. હરિચંદ્રને પડી હતી આ વાતની. હરિચંદ્ર સાહેબ વેચાવા તૈયાર થઈ ગયો અને વેચવામાં લેવા વાળો કેવો મળ્યો, એક રૂખીના ઘેર સાહેબ વેચાઈ ગયો. કોઈ વેચવામાં લેવા વાળો ના મળ્યો. સત્યના માટે સત્યના માટે છોડજો. સત્ય જો જાણવું હોય ને સત્ય લેવું હોય તો ન કે પછી જેમ કરતા એમ કરજો, તમારું કરેલું તમારે ભોગવવાનું. તમે બાવળનું બીજ વાવશો એવો બાવવાના નથી, એ કેરીઓ કદી પાકવાની નથી. કોઈ દિવસ હાથ જોડીને વિનંતી કરું છું, કોઈ બી સાધુ સંત હોય, ચાહે પેન્ટમાં હોય, સફેદ કપડામાં હોય, ભગવા બેગમાં હોય કે મોટો કાળી કંપનીમાં હોય, પણ એના હૃદયને ઠેસ પહોંચે ને એવું કાર્ય ન કરતા. ન કે આખી જિંદગી કરેલું છે ને એક પગમાં હજારો મણ કાસ ભેળું કર્યું છે, હળગાવવામાં એક જ હળી જો છે, વધારે નહીં જોવે. જ્યાં જેની જરૂર છે ત્યાંથી તેને નહીં દદાય. બાકસ ઘર બાળી દે પણ ઘરમાં કાતર હોય ને, કાતર એ ઝાડને કાપી શકે. કાતરની જરૂર કરી પણ એ ઝાડ મોટા મોટા ન કાપી શકે. કોળીઓ તમારું પાસે ઝાડ કાપી શકે પણ તમારે દાઢી ન કરી શકે. લ્યો કુહાડો આપણી પાસે મોટો હોય, મોટો જંગલમાં છે, ઝાડ મોટા મોટા કાપી શકાય પણ તમારે દાઢી કરી શકે કોળીઓ. એટલે જો જેની જરૂર છે ત્યાંથી તેને નહીં દદાય. બાકસ તો ઘર બાળી દે પણ સદાય ઘરમાં રખાય, પણ એનો ઉપયોગ તમને કરતા આવડી જાય તો આપણો બેડો. બસ આ ઉપયોગ કેવી રીતે કરવાનો એ મહાપુરુષો શીખવાડે, એની યુક્તિ આપણે કરાવે કે આ વસ્તુ આમ કરાય ને આ વસ્તુ આમ કરાય. અને જો એ વસ્તુ ઉપર જો તમે ધ્યાન રાખો, એ વચન ઉપર ધ્યાન રાખો તો આપણું એક પલમાં કલ્યાણ છે. કોઈ જગતમાં આપણે નડે એવું નથી. આ તો કે મને ફલાણો નડે છે ને કે હું કોઈ કરું એવો છું, તું કશું ન કરે તો કરી કોઈ જ ન કરે. લે તારે કશું કરવું ન હોય અને કશું કોઈ કરવું હોય તું ખાલી બંધ થઈ જાય, બધું થઈ જાય. લ્યો મૌન છે પરમાત્મા. આ તો બધી ભાષાઓ છે ને તો આપણી માણસોને ઘડેલી, પરમાત્માની કોઈ ભાષા છે નહીં. કેમ કે કોઈ આરે મોત ને જોણે. મીઠું દાસે કીધું એ કોઈ આરે મોત ને જોણે, એ જેને લાજી એ ભજનની લે દે. અરે સુગરા હોય તે ભરી ભરી પીવે, જેને ઘટડામાં આવે લીલા લેર, એ કોઈ યારે મોત ને દોણે.
કાયર નરના અમર કોમ નથી ને આ તો સુરાની છે શમશેર એ કોઈ યારે મોત નહીં દોણે અમર કાયર કશું ન કરી શકે કાયર નરના અમર કોમ નથી આ તો છે સુરાની શમશેર સુરાની શમશેર હિન્દુસ્તાનની ધરતી ઉપર જ્યારે ભીડ પડી જાય 10 મિનિટ ટાઈમ લ્યો હિન્દુસ્તાનની આ ભારતની ભૂમિ માટે જ્યારે ભીડ પડી આજુબાજુ બધું મોગલ શાસન હતું ધર્મ પરિવર્તન કરાવતા હતા અને એ સમયે મહારાષ્ટ્રમાંથી એક શિવાજી પ્રગટ થયો અને જીજાબાઈએ એને હોન કરી જો કદાચ મારું ધાવણ ધાયેલો હોય ને તો ભારત ભૂમિનું રક્ષણ કરવા માટે આ સમય આવ્યો છે જાજ શિવા તાર જાગવાનું છે આ બાજુ મહારાણા પ્રતાપ જાગૃત થયો હે આપણે બધા એક કુળના સંતાનો છીએ અને સાહેબ ભારતની ભૂમિ માટે જ્યારે મોગલો શાસન કરીને મોગલ હમો લડ્યો ને હે એટલું લડ્યો છે ભારતની ભૂમિ માટે અને સમય બન્યો અને જીત્યો અને જનેતાએ તાણે કીધું હતું કારણ કે એની સાથે એક હતો ને એ વ્યક્તિ મરી ગયો એનો સેનાપતિ ત્યારે જીજાભાઈ કીધું કે મારો દીકરો એક આવ્યો પણ એક રહી ગયો કેમ કે એની ભારતને રક્ષણ કરવા માટે એને જે મહેનત કરી હતી ને એટલી શિવાજી નહોતી કરી શિવાજી લડવામાં હતા પણ જે મહેનત જે કાયદો જે વ્યવસ્થા અને જે પણ હતું ને એની સાથે સેનાપતિ તાનાજી હતા એમને કરી હતી એટલે એવા શૂરવીરોની જરૂર છે ભારતની ભૂમિ બચાવી હોય તો બીજા કોઈ બચાવી શકે એવા નથી આ તો અમને ઘણા ગુરુમુખી નયો હતા જેને માથે ગુરુનો હાથ નથી એ અમને ફોનમાં મેસેજો મોકલે બાપુ તમે ધર્મવાળા કેમ રહેતા નથી સનાતન ધર્મ એને હાચવ્યો છે ને કીધું સનાતન ધર્મ કોઈ રાજકારણીયાના બાપનો નથી આ તો અનાદિનો છે તમે વોટ હોય આલો એ તમે અમને શું શીખવાડો સનાતન ધર્મ શું છે તો ગુરુના ચરણે જઈને જો કે સનાતન શું છે સનાતન કોઈ રાજકારણીના બાપનો ધર્મ નથી સાહેબ અને એટલા માટે જાગવાની જરૂર છે જાગજો તમે આ ધર્મને ગણજો ધર્મ શું છે ધર્મ છે જૂનો અનાદિનો હરજી આબાદ રાખીને બોલો ધર્મ શું છે અરે ધર્મ તો તમે તમારી માને પૂછો ખબર પડે ધર્મ શું છે આ ધર્મ ક્યાંથી આવ્યો છે ને એ તો માં શીખવે તમને બીજું કોઈ ન શીખવે અને બીજો જગતનો સંત શીખવે થાય ધર્મમાંથી મહાધર્મ શીખવાડતો હોય ને તો ભારતનો સંત શીખવે છે કે ધર્મ આ છે ને મહાધર્મ આ છે અને બેનો જોડકું થાય ને તો અનાદિનો પરમેશ્વર એ જ નિજીયા ધર્મ છે જેને નિજમાં ધ્યાન રાખે ને એનું નામ હમણાં સુંદર વાત ચાલી હતી ખૂબ સુંદર વ્યક્ત સાહેબ સજ્જન કે જેસલજીને કીધું તારો ધર્મ સંભાળ હે તારો ધર્મ શું આપણો સ્વ ધર્મ શું કીધું તો ખરી તારો ધર્મ સંભાળ પણ તારો ધર્મની ખબર જ ના હોય તો એ સંભાળે કેવી રીતનો તો ધર્મ આપણો શું છે ધર્મ આપણો એક જ છે કે પોતે પોતાને જાણવો એ જ તમારો ધર્મ બીજો કોઈ ધર્મ નથી અને એ પોતે જાણી નથી શકતો એટલે સદગુરુની વચ્ચે માધ્યમ જરૂર પડે છે અને ગુરુ તમને માધ્યમ દ્વારા સમજાવે કે જો એ આ ધર્મ છે તારો અને ઈ જો આપણને વાત સમજાય તો આપણું કલ્યાણ થઈ જાય એટલે ખૂબ હળી મળીને રહેજો ભજન કરજો બીજું કોઈ ન થાય તો કોઈ નહીં બીજાને આપણે કોઈને નડવું નથી બસ આટલું કરજો જીવનમાં ખૂબ સુખી થાવ છો તમારે જે સુખ જોવે છે ને એ સુખ તમારી પાસે હોય એનો ત્યાગ કરવા રાખજો તો સુખ ન આવે તો હું તમારી આખી જિંદગી તમારો ગુલામ થઈ જાય કોઈ પ્રમાણ આપવાની કોઈ જરૂર નથી પ્રમાણ તમારો હોમું આવી જાય થાય જેને તમે પ્રભુ માટે થોડી દયા અને દયા રાખો ને એટલે ધર્મનો એ રીત મૂળ છે દયા નહીં રાખો ને અહંકાર રાખશો ને અહંકારમાં તો ઘણા જણાને પતન થયા છે કોઈ રહ્યું દુર્યોધનનો દાખલો જોવો હિરણ્યકશિપુનો જોવો રાવણનો જોવો સાહેબ અહંકારમાં કોઈ જીત્યા હોય તો પ્રેમથી જીત્યા ને પ્રેમથી તો પ્રભુને વશ કરીને રાજા તોરલે રાજા એ હરિચંદ્રે રાજા સગાવશાહી રાજા દ્રૌપદી રાજા પાંડવોય રાજા અને સદારામ બાપાએ પણ રાજા
આપણે બધાને એ જ રસ્તે પણ ચાલવાનું છે. સુંદર કીધું છો, ક્યોથી તો આવ્યો કયો જવાનો, ખાલી ક્યોથી આયા છો એ ખબર પડી જાય ને તો પછી જવાની તમારી ચિંતા જ નહીં. કેમ કે આયા છો એ ખબર છે, કોઈથી આયા છો તો તમને યાદ છેલ્લે એટલું રહેવું જોઈએ, કોઈથી આયા હોય જ આવું છે. બીજો જવાનો રસ્તો ગોતવો હોય જ નથી આપણે, અને જાય છે કોણ ના આવે છે કોણ આટલું ખબર પડી જાય તો કોઈ કરવાની એ જરૂર નથી. અને એ જ મહાપુરુષોએ ખૂબ સુંદર વાત કરી, હળી મળીને રહો, ભજન કરો, ભજન કરો, ભજન કરો, બીજું કોઈ કરવું નથી. હવે કશું ન કરો તો ખાલી મૌન રહો, પણ બીજા નિંદા ન કરો. બસ આપણે આશ્રમની અંદર આવા બની શકે તો આપણા હાથે કોકના લોટો પાણી પાવો, બની શકે તો કોકના હાથે જમાડવો, બની શકે તો આપણે સેવામાં જે પણ થોડો ઘણો આપણે લાભ મળે ને એ તક ઝડપી લેજો. આ તક મળી છે ને એ મોણસના રૂપમાં મળી છે, સમય મળ્યો છે. એ માણસના અવતારમાં આપણે બધા આશ્રમમાં આપણી આ માણસ જ આવી શકે, બીજાને કોઈ આવવાય નહીં દેતા. ગોદડા ટમાટર પાછળ હશે ગાડીઓ બનાવી, પણ મૂળ તો માણસ માટે હે બાર હમણાં ગધાડા દાતા જેમ બેહારો કે હડજો ભાઈ ગમે એવો પૂજનીય હોય તો હે અરે હમણાં પુત્રની 2 કરોડ રૂપિયા કિંમત બોલાણી તો બોલો એને કોઈ ગાડી બે હોય આ તો ઊંચી મેળી છે, ઊંચી મેળી રે મારા સંતની રે મેં તો માલી ના દોની રામ. ભગવાનથી ઊંચું એક સ્ટેજ સંતનું છે, અને સંતને આ જગતનો સામાન્ય વ્યક્તિ કદી ન કરી શકે. સંતને કળવો હોય, સંતની કળાને જોડવી હોય તો એમાં સમય જવું પડે, બીજું કોઈ કરાય એમાં સમય ગયા ને તો પછી સંત કર્યા જાય, તમારે કોઈ કરવું પડે નહીં. એટલે ગુરુ મહારાજે આપણને જે વચન આપ્યો હોય ને એ વચન ઉપર રહેજો, હળી મળીને પ્રેમથી રહેજો, ભજન કરજો, ભજન કરજો, બીજું કોઈ કરતા નહીં. જીવનની અંદર સારું થશે નહીં. આજનો સમય તમે બધા આવ્યા ખૂબ હૃદયના ભાવથી. રામદેવ આશ્રમની અંદર ખૂબ બધા હળી મળે બધા સેવા કરે જ છે. સાથે રહી આશ્રમનો એક નામ છે સાહેબ, આપણે બધાને સાથે રહીને ધર્મની ધજા છે ને એને સાહેબ સદાય ફરકતી રહે એવી બધી આપણને મહેનત કરી. બાકી કરવા વાળો પરમાત્મા કરેલા હે. એટલે એટલું કહી મારી વાણીને વિરામ કરી સર્વ સંતોના ચરણમાં વંદન કરું છું. બોલો સદગુરુ ભગવાન.